ગયો એના બેહી ગઈ છે, રાડા જ્યાં મોલ પર પીડ્યા છે એમનો, પણ ગયો આપણે લીમડી છે બેહી ગઈ. તો કીધું હવે અત્યારે આપણે કાંઈ કાઇટમાં. જી ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ મેદાનમાં. ગયો બેહેરી ત્યાં તો જોઈ શકો છો આપણે ગયો બધી બેઠી છે મેદાનમાં, અને અહીંના હમણાં આપણે બેહવા દેવાની છે. સવારના 8 વાગ્યા છે, 8:30 9 વાગ્યા સુધી બેહવા દેવી. સવારમાં ગયો આવી ગઈ હતી 6:30 ત્યારની બેઠી છે ગયો, અને આપણે બેહવા દેવાની છે 8:30 સુધી. પછી આપણે ગયા લઈને જઈશું નીણ ખવડાવવા માટે. ત્યાં સુધી અહીંયા બેહવી. જો મોટા પાણી ઓટા માથે બેઠા ત્યાં શાંતિથી બધી ગાયો બેઠી છે. તો લાઈક કરી નાખો. આપણે જઈ હમણાં 8:30 9 ગાય લઈને ઘર બાજુ. મિત્રો અત્યારે આપણે વહી ચૂક્યા છે 8:45 અને જોઈ શકો છો આપણે ગાયો આગળ લીધી છે. આપણે લાલભાઈને ગૌ જાય છે અત્યારે વાડે. મોટા પા બોલાવ કરે છે. હવે મોટા પાને ગૌ જાય છે કે આપણી જાય છે. આપણે લઈને વહી જઈએ પછી વાડે. અત્યારે હોય એટલે ડાયરેક્ટ પૂજ દેવી. મિત્રો અત્યારે આપણે ગાય લઈને નીકળી જશું મેદાનમાંથી ઘર બાજુ. વાડે વયા જઈ ગાય ગા જોઈ શકો છો. મારી પોલભીને ગૌ ભેગી હાલી આવે છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વેડે ને જોઈ શકો છો આમથી આપણી ગાયો બધી હાલી આવે છે અને પાણી પી રહી છે. વહી ચૂક્યા છે 8:45 થયા છે, 8:45 9 જેવું, અને આપણી ગાયો આવે છે પાણી પીવે. પછી આપણે ગાય લઈને જઈએ વાડે. નીણ બી નીરેલી હોય તો નીણ ખવડાવી દેવી. પછી પાછા આપણે 11 11:30 આવીશું પાણીએ, પછી બેસી જઈશું. તો આપણે ગાય લઈને ગયા છીએ વાડે. જોઈ શકો છો આપણી ગાયો એમ પાલી આવે છે, અને નીણ વાડામાં નિરાઈ જાય પછી આપણે અંદર જવા દઈએ ગાયોને. શીખ્યા છે 9 અને જોઈ શકો છો આપણી ગાયો બહાર વેઇટિંગમાં ઊભી છે અંદર આવવા માટે. અને આપણી ગાયોને નિરણ નાખી દીધી છે. 14 15 પોળા કાપીને 2-3 કટકા કરીને વલપાઈ છે. તો હવે આપણે જાપલી ખોલવી અને ગાયોને અંદર એન્ટ્રી આપી. આપણે ગાયોને એન્ટ્રી આપી દીધી છે અંદર. જોઈ શકો છો આપણી ગાયો બધી આવી રહી છે ગાય ગા. અને જો તમે નીણની પાખડા સટી બોલાવે મામા. હા મોટે કામ ચાલુ છે એટલે ઘડીક થોડુંક અવાજ આવતો હોય છે. પછી હું પેલા જાપલી બંધ કરી દઉં પછી વિડીયો લઈ લઉં ગૌ નીણ ખાયનો. તો જોઈ શકો છો આપણે ગાયોને નિરણ નાખેલી હતી 14 થી 15 પૂળા 2-3 કટકા કરીને કાપીને. તો જોઈ શકો છો નીણ નીરેલી છે ને આપણી ગાયો ખાઈ રહી છે. એમ પણ નીરી છે જો. તો અત્યારે જ આપણી ગાયો નિરણ ખાઈ રહી છે વાડામાં, અને એમ પણ વાસરુને પૂજી જશે ઝોકમાં દરરોજની જેમ. અને ઝોકમાં વાસરું નીણ ખાય છે જો. તો હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવી. તો નીણ ખાવા દેવી. હમણાં 9:15 થયા છે, 10:30 11 11:30 સુધી. પછી આપણે ગાયને પાણી પાઈને બેહારી આવીશું. દરરોજ બેહારવીશું ત્યાં. અને લીમડીનો સૈયો છે અહીંયા જો. અહીંયા સૈયો પડે છે એટલાકમાં. એવું લાગશે તો આપણે અહીંયા બેહારી દેવી બપોર ઉસાળી. એવું કાંઈ નહીં જો. અત્યારે નીણ ખાવા દેવી. તો અત્યારે આપણે ગાયો નિરણ ખાઈ રહી છે. વાસરું અહીંયા નીણ ખાય છે, અને આપણે અહીંયા જાપેલી ખણિયા નાખવા જોઈશે. નક પછી રેઢિયાર ગાવું અથવા રેઢિયાર આવડા ખણિયા મીક દેવી અહીંયા. નક પછી રેઢિયાર ગાવું અથવા રેઢિયાર ખૂંટિયા આવશે ને તો જાપલી ભાંગીને પડી જાય. ખણિયા આડા હોય તો થોડીક આડે જ રહે એટલા માટે. મિત્રો અત્યારે અહીંયા કાંટા પડ્યા હતા ખણિયા, એ નાખી દીધા છે આપણે જાપલી મરી. એટલે રેઢિયાર બેઢિયાર આવે તો જાપલીને માથું ડાયરેક્ટ ન મારે. અને ગાયો આપણી નિરણ ખાય છે અહીંથી. પછી આપણે ગાયો લઈને જઈએ વેડા બાજુ. અત્યારે શીખ્યા છે હવા 11 અને આપણે જઈ રહ્યા છીએ ગાયોને પાણી પાવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો બેસી ગઈ હતી, અત્યારે ઊભી થઈ છે. આમ બીજે રાડા પીડ્યા છે એટલા માટે આપણે ગાયોને પાણી પાઈને પછી પાછા લાવવા જોઈશે. તો ઘડીક રાડા ખાય તો, અને પછી આપણે બેહારવા માટે જઈશું. અને કા પછી આપણે લીમડીને અહીંયા બેહવા દઈશું. એવું છે તો નીકળી જઈએ આપણે ગાય વેડા બાજુ. હે હાલતા ને તે દિશા નહીં હોય. જો આમ રાડા પીડ્યા છે એટલા માટે આપણે પેલા ગાઉન પાણી લઈ જઈએ. પાણી પાઈને પાછા આવવા દઈએ. ઘડીક રાડા ખાહે પછી ડાયરેક્ટ આપણે લઈ જઈશું ગાયને બેહરવા માટે. કા પછી અહીંયા ના લીમડી જેઠે બેહીશું. ક્લિક કરો. તરફ આપણે નીકળી જશે વેડા બાજુ. જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી જાય છે. આપણે પાછળ છીએ મિત્ર વેડે બકરા લાગે આપણે પેલા હાકલવા જાય.
મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વેડને જોઈ શકો છો આપણે ગયો પાણી પીવે છે એક સાઈડ બકરા પીવે છે બકરા આવી જશે ત્યારે તો પાણી પી દે પછી આપણે પાછા વાડે જવા દઈએ પાણી ક્યાંય છે હવે નોંધ બહુ પીધું એટલે અત્યારે આપણે નીકળી ગયા છીએ પાછા વાડા તરફ કારણ કે રાડા પીડ્યા છે ઘઉં બરાબર રાડા ખાધા નથી તો પાણી પી લીધું છે ઘઉં અને અત્યારે આપણી ગયો હાલી આવે છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાડા તરફ વાડે ગયો રાડા ખાય છે ઘડી અત્યારે આપણે ગયો લઈને ગયા છીએ પાછા વાડે જોઈ શકો છો આપણી ગયો બીજી હાલી આવે છે હવે પાણી પી અને જો રાડા પીડ્યા છે પણ રાડા ખાય છે ને એવું લાગે લમડીને સિંહ હેઠે બધા ઊભા રહેવા મળ્યા તો પાકડિયા ઢોરે રાડા ખાય તો ખાવા દઈએ આપણે હજી વાગ્યા છે 11:30 તો હમણાં રાડા ખાય તો આપણે વિચાર એવો છે ખાવા દેવી પછી આપણે 12 વાગે પાછા કાઈટમાં બેહારવા જઈશું કારણ કે અહીંયા બેહરશું આપણે તો પોદળું કરી નાખશે અને ખરોળશે અને એવું કરશે એટલે અહીંયા બીજી નિરાય એવું નહીં રહે નીણ બગડશે બોર કેળે નીરશું તોય વિચાર્યું છે તો મિત્રો હું તમને કહું છું જેમ પાકડ ગવું અત્યારે પાછી રાડા ખાય છે જો એટલે રાડા પીડ્યા છે તો એટલી ગવું ખાય છે રાડા બાકી તરાણેલી ગૌ ઊભું છે બાકી રાડા ખાય હમણાં ત્યાં સુધી આપણે ખાવા દેવી 11:30 થયા છે અડધી કલાક ખાવા દેવી પછી વિચાર છે આમ કાઈટમાં બેહારવા જવાનો અને કા પછી અહીંયા સિંહ હારો છે બેહવા દઈશું હવે જોઈશું લાઈક કરો મિત્રો અત્યારે વહી શીખ્યા છે 12:30 અને જોઈ શકો છો આપણે ગયો એના બેહી ગઈ છે રાડા જ્યાં મોલ પર પીડ્યા છે એમનો પણ ગયો આપણે લીમડીને સિંહ બેહી ગઈ તો કીધું હવે અત્યારે આપણે કાંઈ કાઈટમાં બેહારવા જવા નથી લીમડીને સિંહ આજ નથી બેહવા દેવી શાંતિથી ગયો આપણી બેઠી છે અને કંઈક ઊભી છે એવું છે તો હમણાં આપણે ગાયને બેહવા દેવી 3:30 સુધી પછી આપણે નીણ કાપીને નીચ દેવું આજ તો ઘરે ઘરે છે ગવું 3:30 નીરશું ત્યાં સુધી જો ઓલ પર રાડા પીડ્યા છે ભૂખ્યા થાય રાડા ખાવા મળશે એ બાને રાડા ખાઈ જાય એટલે થોડુંક મોડું નીરવાનું વિચાર છે 3:30 કરવાનો વિચાર છે ત્યાં સુધી બેહવા દેવી જો 3:30 થઈ ગયા છે ને જોઈ શકો છો આપણે ગયો એમ પા એક બે બેઠા છે ભાઈ આમ ભમણે છે રાડા થઈ પીડ્યા છે નહીં ખાય એવું લાગે છે હવે આપણે દાવ ઉપરથી નીણ પસળી નીણ કાપવાની શરૂઆત કરી દઈએ 3:30 થાય તો ઘઉં નીણ નીકળી 3:30 4 વાગે તો ઘઉં નીણ ખાવા મળે તો નીણ 5:30 સુધી આપણે ખાવા દઈએ પછી પાણી પી જવાય કરો મિત્રો અત્યારે હું આવી જઈશું દાવ ઉપર અને જોઈ શકો છો આવો ઘઉં પછી આપણે પોળા નાખી દઈએ હવે હેઠે 15 હોળ અને કાપીને વાડામાં નાખી દઈએ મિત્રો આપણે ગયા ને એક બાજુ લઈ લીધી છે જોઈ શકો છો તમે આ બધું નિરવાનું છે અત્યારે એટલે એક બધું તગડી મીચી હું ઘડી આડો રહીશ પોદલા બોદલા લઈ લે એટલે નીચ દેવાનું આ વાસરું બે બેઠા મેં કીધું ઘડી ભર બેઠા 2 મિનિટ આમ લઈ દીધા મિત્રો તરફથી આપણે આડા હતા પણ હવે ગાય નીણ નાખી દીધી છે એટલા માટે આપણે આ બાજુ ગાયને આવવા દીધી છે જોઈ શકો છો આપણે ગાય નિરણ ખાઈ રહી છે અને 14-15 પોળા આપણે કાપ્યા છે 2 કટકા કર્યા છે જો તો વાજી સુચ્યા છે 4 અને આપણે ગાય નિરણ ખાવા દીધું 5:30 સુધી પછી આપણે ગાયને પાણી બતાવીશું ત્યાં સુધી ભલે નીણ ખાય જે આમ ઓલ પર નાખવાની બાકી છે જો મિત્રો આ બાજુ ત્યાં નીણ નાખી દીધી છે ને આપણે ગાયો ખાઈ રહી છે વાયુ શીખ્યા છે 4 હમણાં આપણે ગાય નીરણ ખાવા દઈએ 5:30 સુધી નીણ ખાય પછી આપણે પાણી પાવા માટે જઈશું ત્યાં રાડા બાડા ખાઈ જાય બધી વાસરું જો આમાં નાખી દીધી છે કડપ પછી આપણે ગાયો ખાઈ રહી છે શીખ્યા છે 6 અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાયોને પાણી પાવા માટે આ થોડુંક મોડું થઈ ગયું 6 વાગી જાય એનું કારણ છે હું જો તો સનોસરા વાળ કપાવવા માટે તો આપણે જાવલી બંધ કરીને નીકળી દેવી કહે કા વાસરું ફેરવી લે તો આપણે ગયું નીકળી ગયા અત્યારે એવેડા બધું કહે લાઈક કરો અત્યારે આપણે આવી ગયા છે એવેડે જોઈ શકો છો આપણે ગયો પાણી પી રહી છે થોડુંક મોડું થઈ ગયું એટલે વૈદ પાણી ખેંચે તો પાણી પાઈ દેવી ના જો કે હું તમારે અહીંયા માથા ઉપર ન નાખતો ને ડોળ જાય હુગા હે ગયું તો પાણી પાઈને વહી દેવી આપણે વાડા બધું એને લાઈક કરી નાખો અત્યારે પાણી પાઈ દીધું છે ને જોઈ શકો છો આપણે ગયો પાણી પી નીકળી ગયું હવે વાડા બધું વહી દેવી આપણે ગયા વાડે
ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે જોઈ શકો છો. ચલો બધી ગાયો એન્ટ્રી આપજો. તો ગાયો આપણે આવી રહી છે. રાડા કોક કોક પીડ્યા છે, જો આમ પીડ્યા છે, ઓલી બાજુ પીડ્યા છે. હવે જો ખાય તો બાકી જય જગન્નાથ. બાંધી હવા થવા આવ્યા છે. હમણાં બકરા આવી જાય પેલા બાંધવાના આપણે. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 6:30 અને જોઈ શકો છો આપણી ગાયો બાંધી દીધી છે. જે અભિયાલ બાંધી રહ્યો છું અને બકરા આવી ગયા છે. જોઈ શકો છો બકરા. નાઇસ વ્યૂ. તો હવે આપણે ગાયોને ડાયરેક્ટ સાંજે નીરવાનું છે. પાકડ ગાઉને દૂધની ગાઉને નીર દેવાનું છે. પણ પાકડ નહીં ત્યાં સાંજે પૂળો કાપી નાખી દઈશું અને દૂધની ગાઉને હવે દોવાનું ચાલુ કરીશું. પણ 6:30 જે દી ગણો છે. નહીં દોવા. લાઈક કરો હાલો.